વાત હવે કોરોનાની। રાજકોટમાં કોરોનાના વધુ 9 કેસ આવ્યા છે। 4 પુરુષ અને 5 મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। અત્યાર સુધીમાં કુલ 95 કેસ નોંધાયા છે। 44 દર્દી સાજા થયા છે। 51 દર્દી હાલ સારવાર હેઠળ છે। વોર્ડ નંબર 8 શહેરમાં સૌથી વધુ કેસ 21 જેટલા કેસ આવ્યા છે। કોરોના સંક્રમિત થનાર દર્દીઓની કોરોના હિસ્ટ્રી પણ સામે આવી। રાજકોટના રીબડાના અમિત ખૂટના આપઘાતનો મામલો। રીબડા ગામના પાટીદાર યુવકોની બેઠક મળી। આ કેસના આરોપીઓ હજુ પકડાયા નથી। અનિરુદ્ધસિંહ અને તેનો પુત્ર રાજદીપસિંહ જાડેજા હજુ ફરાર છે। આરોપીઓ ન પકડાતા રીબડાના યુવાનોમાં રોષ છે। રાજકોટમાં પાડમવડી રોડ પર વગર ચોકડી નજીક રેસ્ટોરન્ટમાં બેઠક યોજાઈ। અમિત ખૂટના પરિવારને કેવી રીતે ન્યાય અપાવી શકાય તેની ચર્ચા થઈ, જ્યારે કાયદાકીય રીતે લડત કેવી રીતે આપી શકાય તેની પણ ચર્ચા થઈ। દાહોદમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત થતા વિરોધ જોવા મળ્યો। બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડાની પ્રતિમા ખંડિત થઈ। પ્રતિમા ખંડિત થતા આદિવાસી સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો છે। સમાજના આગેવાનો અને લોકો સર્કલ ખાતે એકત્ર થયા। બિરસા મુંડાની પ્રતિમાનો હાથ ખંડિત થયો। પોલીસે તાત્કાલિક ખંડિત કરનાર જે વ્યક્તિ છે તેને ઝડપી લીધો છે। પ્રતિમાને ખંડિત કરનાર વ્યક્તિ માનસિક અસ્થિર હોવાની સામે આવ્યું છે। લોકોએ આ વ્યક્તિને માનસિક અસ્થિર હોવાના પુરાવા પણ માંગ્યા છે। हर वक्त आदिवासीओना जे क्रांतिकारीओ छे, महापुरुषो छे, एने ज वारा घड़ीए केम खंडित करवामां आवे छे अने प्रशासनने अमे रजूआत करीए छे के 24 कलाकनी अंदर अंदर आ मूर्ति नवी अમને प्रस्थापित करी आपवामां आवे, नहीं तो आवनार समयमां अमे आंदोलन साथे अहींया उग्र विरोध करीशुं। बीजी वस्तु के ज्यारे पण आदिवासी क्रांतिकारीओने આવી રીતે ખંડિત કરવામાં આવે છે ત્યારે દર વખતે એવા બાના આવી જાય છે કે વ્યક્તિ અસ્થિર મગજનો છે, તો અસ્થિર મગજનો કઈ રીતે છે? એની કોઈ મેડિકલ હિસ્ટ્રી છે? એને કોઈ દવા ચાલુ છે? જે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા લગાવવામાં આવેલી છે ત્યાં રાહુલભાઈ નારસિંહભાઈ બિલવાલ નામના વ્યક્તિ કે જે મેંદરાય ઉકડી ગામના વતની છે અને થોડા મેન્ટલ રિટાયર્ડ પણ છે, તેમના દ્વારા મૂર્તિ સાથે છેડછાડ કરતા મૂર્તિનો હાથ ખંડિત થયો હતો કે જેમને આદિવાસી સમાજના આગેવાનો અને પ્રશાસન સાથે મળી અને અત્યારે ઠીક કરી નાખેલો છે અને મૂર્તિને પુનઃ જે અવસ્થામાં છે ત્યાં સ્થાપિત કરેલી છે। અને જે આ રાહુલભાઈ બિલવાલ નામના વ્યક્તિ છે એ હાલમાં પોલીસની કસ્ટડીમાં છે।